12 જૂન 2025 એવો કાળમુખો દિવસ કે જે ફક્ત ગુજરાત નહીં પણ ભારત વર્ષનો એવો કાળમુખો દિવસ બની ગયો, કારણ કે 240થી વધારે લોકોના જીવ એક સાથે અમદાવાદની ધરતી ઉપર ગયા હતા. જી હા, હું અત્યારે વાત કરી રહ્યો છું 12 જૂન 2025 ના દિવસે બનેલી એક એવી ઘટના કે જેને ગુજરાત નહીં પણ આખા વિશ્વભરના રૂવાડા ઊંચા કરી દીધા હતા. અમદાવાદમાં બનેલી પ્લેનની ક્રેશની ઘટનામાં 240થી વધારે લોકોનો જીવ ગયો હતો. પ્લેનમાં સવાર તમામ લોકોનો જીવ ગયો હતો, જેમાંથી લગભગ એક વ્યક્તિ બચી ગયા હતા, પણ સાથે સાથે નીચે રહેતા લોકોનો પણ જીવ ગયો હતો. આજે એ ઘટનાને ઘટી ગયાને સંપૂર્ણ 1 વર્ષ થઈ ગયું છે, ત્યારે જાણવા મળ્યું છે કે 1 વર્ષના અંતરમાં પણ કોઈ એવું કારણ જાણવા મળ્યું નથી કે આ ઘટના કેવી રીતે ઘટી હતી. ત્યારે આ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઈ જતા આજે પોતાના સ્વજનો જેમને જેમને ગુમાવ્યા હતા તે આજે એ ઘટના સ્થળે આવી અને હૈયાફાટ રુદન કરી રહ્યા છે અને પોતાના સ્વજનોને યાદ કરી રહ્યા છે. ત્યારે વિદેશમાંથી પણ પોતાનો જે વ્યક્તિ ગુમાવ્યો હતો, પોતાનો લાડકવાયો દીકરો ગુમાવ્યો હતો, તે પણ દંપતી આજે અમદાવાદ આવ્યા હતા અને પ્લેન થયેલી ક્રેશ ઘટના ઉપર પોતાના દીકરાને યાદ કરી અને આંસુ વહાવ્યા હતા. શું આવા પ્લેનની દુર્ઘટના કઈ રીતે બની તેનું આપણને સાચું કારણ જાણવા મળશે કે નહીં બને તે આપણે હવે જોવાનું રહ્યું, કારણ કે 12 મહિના વીતી જવા છતાં પણ આ પ્લેન દુર્ઘટના કેમ સર્જાઈ તેનો હજુ સુધી આપણને બ્લેક બોક્સનો કોઈ પણ રિપોર્ટ આપણને જોવા મળ્યો નથી. અને ખરેખર શું આ પ્લેન દુર્ઘટના કોઈ કારણોસર બની હતી કે કેમ બની હતી તે કોઈ પણ હજુ આપણે વિગતવાર આપણને પ્રાપ્ત માહિતી થઈ નથી. તો આવા પ્લેન ક્રેશ ઘટના કોઈ દિવસ ફરી ન બને અને મરણ ગયેલા તમામ દિવ્યગત આત્માને ભગવાન શાંતિ આપે તેવી હૃદયથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.